ભરૂચ તાલુકાના જૂના તવરા ગામમાં સામાજિક એકતાને સંદેશ આપનાર જૂના તવરા ક્રિકેટ પ્રીમિયમ લીગ ટીપીએલ સિઝન 2025નો આજે ભવ્ય પ્રારંભ થયો હતો. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલા આ ટુર્નામેન્ટમાં 10 ટીમો અને 170થી વધુ યુવા ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે. ગામના દરેક સમાજના યુવાનો એક પણ ભેદભાવ વગર એક જ મેદાનમાં ક્રિકેટ રમી શકે અને રમતના માધ્યમથી સમાજમાં પરસ્પર પ્રેમ, એકતા અને સહકારની ભાવના વિકસે તેવો હેતુ આ આયોજન પાછળ રહેલો છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં માત્ર રમત સુધી સીમિત ન રહી ગામના સામાજિક તેમજ વિકાસ સંબંધિત કાર્યક્રમમાં પણ યુવાનો એકસાથે જોડાય તેવો ઉમદા સંદેશ આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની પૂર્વ પટ્ટી જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ઝડપભેર શહેરી વિકાસ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારમાં યુવાનોને પ્રોત્સાહન મળે અને તેઓ સ્વવિકાસ તરફ આગળ વધી શકે તે માટે પણ આ ટુર્નામેન્ટનું મહત્વપૂર્ણ ગણાય છે. આજે ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગામના વિવિધ સામાજિક અગ્રણીઓ જેમ કે ગણપતસિંહ પરમાર, મનહરસિંહ પરમાર, પ્રવીણસિંહ પરમાર, ડાહ્યાભાઈ આહિર, દક્ષિણ ગુજરાત આહિર સમાજ ઉપપ્રમુખ બકોરભાઈ ઠાકોર, બાદર ગોહિલ, કેતન ગોહિલ, હસમુખ ગોહિલ, રણજીત વસાવા, ભરૂચ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ પરમાર તથા શક્તિસિંહ પરમાર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મારું નામ પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર છે. આજરોજ અમારા જૂના તવરા ગામે ટીપીએલ સિઝન 2 તવરા પ્રીમિયમ લીગનું ઓપનિંગ થયું છે. આ ટુર્નામેન્ટમાં 170થી 80 યુવાનોએ ક્રિકેટ પ્રેમીઓએ ભાગ લીધો છે. 10 ટીમ છે અને ગામના તમામ યુવાનો હળીમળીને એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખીને સાથે રહે એના ઉદ્દેશથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને ગામના વડીલો અને ગ્રામજનો દ્વારા એનું આજે ઉદ્ઘાટન કરેલ છે.